હે ગણપતિ બાપા, આ બાળકોને સદબુદ્ધિ આપજો. ખભે દફતર ઉચકવાની ઉંમરે ચોરીની દાનપેટી ઉઠાવી રહ્યા છે. હજુ તો 2 દિવસ પહેલા જ સુરતના મૈધરપુરામાં તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલને નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો હતો. ત્યાં ગઈકાલે બપોરના સમયે ઉધનામાં એક સોસાયટીમાં 2 બાળકે ગણેશ પંડાલમાં ચોરી કરી છે. કચરો વીણવાનું કામ કરતા 2 બાળકો બંધ પંડાલનો લાભ લઈ દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે 2 અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો. તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ત્રીજું બાળક પણ માથે ભરેલો કોથળો લઈને ત્યાં આવે છે. આ 2 બાળકોએ બાળકને પાછો મોકલી દે છે. બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજું બાળક પંડાલની આસપાસ આંટા મારીને ધ્યાન રાખી રહ્યું છે. થોડી મિનિટ પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરી પંડાલમાં રહેલા બાળક સાથે કોઈ વાતચીત કરે છે. પંડાલમાં રહેલું બાળક દાનપેટીને ખસેડીને જમણી તરફના ભાગ તરફ એકદમ પડદાની પાસે જગ્યા પર લાવી દે છે. બાદમાં તે પંડાલમાંથી બહાર નીકળી જાય છે. બાદમાં બંને બાળક ત્યાંથી નીકળી જાય છે. થોડી મિનિટ બાદ 2 બાળક એક સફેદ કલરના ખાલી કોથળા સાથે પંડાલની જગ્યા પર આવી જાય છે. બાદમાં એક બાળક પંડાલમાં ડોકાચીયું કરીને જુએ છે. બાદમાં એક બાળક સ્ટેજ પરથી પંડાલની જમણી તરફના ભાગે જાય છે તો બીજી તરફ બાળક સફેદ કલરનો ખાલી કોથળો લઈને સ્ટેજની ફરતે પંડાલના પાસે મૂકીને ખુલ્લો રાખીને ઊભો રહે છે અને સ્ટેજ પર ઊભું રહેલું બાળક પડદો ઊંચો કરીને અગાઉ જે દાનપેટી લાવીને મૂકી હતી તેને સરકાવીને સફેદ કોથળામાં નાખી દે છે. બાદમાં નીચે ઊભેલું બાળક પણ આગળ ચાલવા માંડે છે અને દાનપેટી સળગાવનાર બાળક ખભે દાનપેટી ભરેલો કોથળો નાખીને તેની પાછળ ચાલવા લાગે છે. આ બાળકો ગણેશ પંડાલના પાછળના ભાગ તરફ જતા દેખાય છે. આ દ્રશ્ય પરથી તો એક જ વસ્તુ કહી શકાય, હે ગણપતિ બાપા, આ બાળકોને સદબુદ્ધિ આપજો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.